ધોરણ 12 અને વિષય છે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર. ખૂબ અગત્યનો વિડીયો છે. ઇકોનોમિક્સની અંદર અર્થશાસ્ત્રની અંદર જો તમારે 100માંથી 100 માર્ક્સ લાવવાના હોય ને તો આ વિડીયો ખૂબ અગત્યનો છે. આ વિડીયોની અંદર ખૂબ જ અગત્યના આપણને પ્રશ્નો પૂછવામાં આવેલા છે અને એ પ્રશ્નો બધા જ અહીંયા આવી જશે જે તમને પરીક્ષાની અંદર પૂછાશે. બીજી પરીક્ષામાં પણ તમને આ વિડીયો કામ લાગશે. સૌપ્રથમ આપણે જે ગુણબાર છે એ જોઈ લઈએ. આલેખ ને બધી જ વસ્તુ આપણને આપેલી છે અને આ દરેકે દરેક તમને જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના માર્ક્સ જે છે એ વિકલ્પ સાથે દર્શાવ્યા છે, એટલે ઓપ્શન સાથે આ માર્ક્સ આપેલા છે. એ માર્ક્સ તમારે જોવું હોય તો જોઈ શકો, ન જોવું હોય તો પણ કંઈ નહીં. તમને જે IMP આપું છે એ તમે જોઈ, તમે ફક્ત સ્ક્રીનશોટ લેતા રહેજો. ચલો, પાસ થવાનું પંચામૃત. ખાલી આ 3 ચેપ્ટર કરો ને તો પણ પાસ થવાય એવું કહેવામાં આવે. તો 7મું ચેપ્ટર, 11મું ચેપ્ટર અને બીજું ચેપ્ટર, આ 3 ચેપ્ટર ભેગા થઈને આપણા 43 માર્ક્સ થઈ જાય અને આપણે લાવવાના કેટલા છે? 33. એટલે 3 ચેપ્ટર અને પછી A ને B તો તમારા છે જ, એટલે તમે મેક્સિમમ માર્ક કવર કરી શકો. પણ આ 3 ચેપ્ટર આપણે ખાસ કરી લેવાના. ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. આ ચેપ્ટર A, C અને Dમાં પૂછાશે. કયા કયા પ્રશ્નો છે એ જોઈ લો. કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ટેકનોલોજીના ભયસ્થાનો. આકૃતિ અને આલેખવાળો પ્રશ્ન આવે ને આવે જે ખાસ કરી લેવાનો. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ. ડેટા CD ઘણી વખત પૂછાઈ ગયું છે. આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ખૂબ અગત્યનો પ્રશ્ન ગણાવાય. અને ત્યાર પછી વૃત્તાંશ આકૃતિની વિગતો. અહીંયા C અને D ના પ્રશ્નો તમને આપેલા છે, એટલે ખાસ ધ્યાન આપજો કયા કયા પ્રશ્નો. બની શકે કેટલીક વાર આ જે પ્રશ્નો છે એ C માં પૂછાય અને આ જે પ્રશ્નો છે D માં પૂછાય, એવું થઈ શકે. પણ આપણે બધા પ્રશ્નો આ ચેપ્ટરમાંથી તૈયાર કરીશું. ચલો, ત્યાર પછી વાત કરીએ ચેપ્ટર નંબર 2 આર્થિક વૃદ્ધિ અને વિકાસ. આર્થિક વૃદ્ધિ અને વિકાસ આ ચેપ્ટર પર ખૂબ અગત્યનું છે. એની અંદર C વિભાગની અંદર પ્રશ્નો કયા પૂછાઈ શકે? આર્થિક વૃદ્ધિની મર્યાદા, વિકાસના નિર્દેશકો, PQLI અને HDI. આ સવાલ ઘણીવાર પૂછાયો છે. માથાદીઠ આવક અને અપેક્ષિત આયુષ્ય, આ સવાલ પણ ખૂબ અગત્યનો. આ તફાવત તમારે ખાસ કરી લેવાનો અને એ અગત્યનો તફાવત છે. માનવ વિકાસ આંકના ઘટકો અને મહત્વ, જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદા, આ સવાલ પર તમારે કરી લેવાનો. એટલે જે ચેપ્ટર છે આપણું બીજું, એની અંદર ખૂબ અગત્યના સવાલો છે. 13 માર્ક્સની અંદર આ ચેપ્ટર આપણને પૂછાશે. ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવો. આ ચેપ્ટર પર ખૂબ અગત્યનું છે. 10 માર્ક્સમાં આપણને પૂછાશે. નાણાંના કાર્યો, ફુગાવાના લક્ષણો, માંગ પ્રેરિત ફુગાવો અને વ્યાખ્યા તો આ કરી જ લેવાની. બંનેની વ્યાખ્યા કરી લેજો, એક તમને પૂછાશે જ. સાતા પ્રથાનો અર્થ અને મર્યાદા, નાણાંનો અર્થ અને પ્રકારો, ફુગાવાનો અર્થ અને તેના કારણો. આટલા પ્રશ્નો તમે કરી લેવો એટલે C અને E ની અંદર જે આ ચેપ્ટર પૂછાવાનું છે એ તમને કામ લાગી જાય. ચલો, ત્યાર પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. મધ્યસ્થ બેંકના ગુણાત્મક સાધનો, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, મધ્યસ્થ બેંકના કાર્યો, કોલ મની. આ સવાલ ઘણો અગત્યનો છે. બેંકમાં થાપણોનો પ્રકાર, આ સવાલ પર પૂછાય. આ પ્રકરણમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાવાની શક્યતા ખૂબ ઓછી છે. એટલે C અને D, કેટલીક વાર D માં પણ પૂછાઈ જાય, પણ આપણે C ની તૈયારી કરીશું. C ની અંદર આ 5 પ્રશ્નો છે. આ 5 પ્રશ્નોમાંથી આપણને પ્રશ્નો આવે જ, એટલે ખાસ ધ્યાન રાખવાનું. ને આ સવાલ રિવર્સ રેપો રેટ અને રેપો રેટનો તમારો સવાલ જોઈ લેવાનો. કોલ મની પર અગત્યનો પ્રશ્ન છે. ત્યાર પછી 5મું ચેપ્ટર આપણને C, D અને E બધામાં જ પૂછાય. એટલે પહેલું તો ગરીબીનો આવક અભિગમ, ગરીબી રેખા અને સાપેક્ષ ગરીબી. આટલી વસ્તુ આપણને C માં પૂછાઈ શકે. બની શકે કે આ ગરીબીના નિર્દેશકો છે એ પણ આપણને C માં પૂછાય, ફક્ત નિર્દેશકો. ગરીબીના કારણો ફક્ત આપણને પૂછાઈ શકે. ગરીબી ઘટાડવાના ઉપાયો, રોજગારી કાર્યક્રમો, મનરેગા ઘણીવાર પૂછાયેલું છે. પ્રધાનમંત્રી રોજગાર યોજના. એટલે આ સવાલ તમારે ખાસ કરી લેવાના, જેથી કરીને આ ચેપ્ટર તમારા માટે અગત્યનું થઈ જાય. ચેપ્ટર નંબર 6 બેરોજગારી. ખૂબ અગત્યનું ચેપ્ટર. C ની અંદર પણ પૂછાય અને D માં પણ પૂછાય. ઘર્ષણજન્ય બેરોજગારી, પ્રચંડ બેરોજગારી, શ્રી રાજકૃષ્ણ સમિતિના માપદંડો. બેરોજગારીના કારણો ફક્ત 3, એટલે એવું નહીં કે 3 જ કરવાના, બધા જ કરી લેવાના. ખૂબ અગત્યનો સવાલ છે. બેરોજગારી ઘટાડવાના ઉપાયો અને ચક્રીય બેરોજગારી. આટલી વસ્તુ તમે ખાસ કરી લેજો, એટલે તમને કોઈ મુશ્કેલી થાય નહીં. એકચ્યુઅલી જોવા જઈએ તો ખરેખર તમારે બધી જ બેરોજગારી વિશે થોડું વાંચી લેવાનું, એટલે મુશ્કેલી ન થાય.
ત્યાર પછી ચેપ્ટર નંબર 7 છે વસ્તી. ડીની અંદર તમને 3 માર્ક્સમાં પણ પૂછાય અને એની અંદર 5 માર્ક્સમાં પણ પૂછાય. 7મું ચેપ્ટર ખૂબ અગત્યનું, કારણ કે 15 માર્ક્સનું આ ચેપ્ટર છે. નીચા મૃત્યુદરના કારણો, વસ્તી વિસ્ફોટ અને અંધારી રાતનો શત્રુ, આ જે છે ને એ ખૂબ અગત્યનું છે. ઊંચા મૃત્યુદરના કારણો ઘણી વખત પૂછાયું છે. વસ્તી નિયંત્રણના ઉપાયો, ભારતમાં જાતિ પ્રમાણ, આલેખ વિશ્લેષણ, આ પણ ખૂબ અગત્યનું છે. એટલે ખાસ ધ્યાન રાખીને આ ચેપ્ટરને તમારે કરી લેવાનું. 15 માર્ક્સનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર, 10 માર્ક્સનું ચેપ્ટર છે. હરિયાળી ક્રાંતિ 2 માર્ક્સમાં પૂછાય. રોકડીય પાકને પાક ફેર બદલ્યા, જેમાંથી એક તો તમને આવવાનું જ છે, એટલે તમે એ કરી લેજો. કૃષિ ક્ષેત્રનું મહત્વ, નીચી ખેત ઉત્પાદકતાના કારણો અને ખેત પદ્ધતિ વધારાના ઉપાયો. કારણો અને ઉપાયો આ બંને જોઈ લેવાના, એટલે આપણે ડી અને ઈની અંદર એ પૂછવાની શક્યતા છે. ત્યાર પછીનું ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 9 વિદેશ વેપાર. વિદેશ વેપાર પર ખૂબ અગત્યનું ચેપ્ટર છે. તફાવત છે લેણદેણની તુલા અને વેપાર તુલા, હુંડિયામણ દર, વિકાસલક્ષી આયાતો. તફાવત આંતરિક વેપાર અને વિદેશ વેપાર કરી લેવાનો. વિદેશ વેપારના કારણો પણ ખૂબ અગત્યનું છે. લેણદેણની તુલાના ખાતાઓ, ચાલુ ખાતું અને મૂડી ખાતું, પણ તમારે સૌથી અગત્યનું જો કહેવાય તો લેણદેણની તુલા અને વેપારની તુલા. આ બધા જ પ્રશ્નો ખૂબ અગત્યના છે, પરંતુ આ પ્રશ્ન અને હુંડિયામણ વાળો પ્રશ્ન તમારે કરી લેવાનો. વિદેશ વેપારના કારણો તમને ડીની અંદર પૂછાઈ શકે, એટલે 9મા ચેપ્ટરમાંથી આટલા પ્રશ્નો કરવાના. ચેપ્ટર નંબર 10 છે ઉદ્યોગ ક્ષેત્ર, એમાંથી 8 માર્ક્સનું પૂછાય. નાના પાયાના ઉદ્યોગો, વિશિષ્ટ આર્થિક વિકાસ, આર્થિક વિસ્તાર, સેઝ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એવું કહેવાય, એટલે આ પ્રશ્ન અગત્યનો. ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ, ઉદ્યોગના પ્રકારો, મૂડીરોકાણ, માલિકી આધારિત, ઔદ્યોગિક વિકાસ માટે સરકારના પગલાં, એટલે આ પ્રશ્નો તમારે કરી લેવાના. 5 જ પ્રશ્નો છે આ ચેપ્ટરની અંદર, 5 પ્રશ્નો કરી લેજો એટલે બધું જ થઈ જાય. ત્યાર પછી 11મું ચેપ્ટર છે ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો. 12મું ચેપ્ટર પણ એક છે, પણ 12મા ચેપ્ટરના પ્રશ્નો આપણે આપ્યા નથી, કારણ કે આપણી પાસે એ પ્રશ્નો અત્યારે અવેલેબલ નથી. પણ તમારે એની અંદર એ પ્રશ્નો છે ચેપ્ટરમાંથી કરી લેવાના. એમાંથી પણ ઘણા પ્રશ્નો આવશે, પણ ન કરો તો પણ વાંધો નહીં, કે ઓપ્શનમાં આવી જવાનું છે. વિભાગ સી 2 માર્ક્સ છે. સ્થળાંતર, શહેરીકરણ, આંતરમાળખાકીય સુવિધાઓ અને માનવ મૂડીરોકાણ, આ 4 ચેપ્ટર છે. આ જે 4 પ્રશ્નો છે એ કરી લેવાના. અને ઈની અંદર તે આપણને આલેખ પૂછાય, આલેખનું વિશ્લેષણ. એટલે આટલી વસ્તુ કરો એટલે તમારો આ ચેપ્ટર એ 15 માર્ક્સનું થાય. અને ત્યાર પછીનું ચેપ્ટર એટલે આપણું કયું હેતુલક્ષી પ્રશ્નો છે, પરંતુ એક ચેપ્ટર છે આપણું 12મું ચેપ્ટર, એ આપણે લીધું નથી. અને અમુક પ્રશ્નો તમારી સ્કૂલમાં તમને જે મળે એ પ્રમાણે કરી લેજો. 1 થી 11ના તમામ સ્વાધ્યાયના MCQ જેટલા બી આપણે છે એના સ્વાધ્યાયના MCQ તમારે વાંચી લેવાના. બોર્ડના પ્રશ્નપત્રમાં પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય તો પાઠ્યપુસ્તક જે છે એ શ્રેષ્ઠ છે. પાઠ્યપુસ્તકને છોડવાનું નથી. અને એ ને બી આપણા માટે 30 માર્ક્સનું છે. બાકીની બધી 70 માર્ક્સનું કેવી રીતના મેળવવાના એ મેં તમને જણાવી દીધું. એટલે જો હવે વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને આ વિડીયો તમારા અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડજો. બાકી મહેનત તો તમારી જ છે અને પરિણામ પણ એ લાવશે. જેટલી મહેનત તમારી વધારે હશે એટલું પરિણામ સારું આવશે. એટલે વિડીયો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડી દેજો, જેથી કરીને આપણી ચેનલનો ગ્રોથ પણ વધે અને નવા વિડીયો પણ તમને મળતા રહે. આભાર.